નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના ગણિતના આ લેક્ચરમાં તમારું સ્વાગત છે। આપણે ગયા લેક્ચર સુધી સ્વાધ્યાય 1.2 પહોંચ્યા હતા। હવે સ્વાધ્યાય 1.2 થી ચાલુ દાખલા નંબર 1 સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1 દાખલા નંબર 1 વિશે એવું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ચકાસો અને જવાબની યથાર્થતા તપાસો। બરાબર। એની અંદર પહેલો પ્રશ્ન છે કે દરેક અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। પહેલો પ્રશ્ન, દરેક અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। બરાબર। આ પહેલું વિધાન, આ સત્ય છે કે અસત્ય। હવે જો મેં આગળ પણ તમને વાસ્તવિક સંખ્યાઓની જાણકારી આપતો હતો, એ વખતે કીધું હતું કે સમ્ય સંખ્યાઓ અસમ્ય સંખ્યાઓ બંને તદ્દન જુદી વસ્તુ છે અને આ બંનેને ભેગી કરીએ તો જે સંખ્યાઓ મળે એ બધી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય। મતલબ બધી જ અસમ્ય સંખ્યાઓ ક્યાં હશે? વાસ્તવિક સંખ્યા આરમાં। બરાબર। તો દરેક અસમ્ય સંખ્યા દરેક કેવી હોય? વાસ્તવિક હોય જ। દરેક અસમ્ય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ હોય જ। આ વિધાન સત્ય છે। બરાબર। ઓકે। હવે બીજું વિધાન કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનો છે। કે સંખ્યા રેખા પર દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનો છે। હવે દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ આપણે નીકાળીએ તો અમુક સંખ્યાઓ સમ્ય મળે, જેમ કે 1 નું વર્ગમૂળ 1 થાય, 4 નું 2 થાય। બરાબર। અને 2 નું વર્ગમૂળ નીકાળીએ, 3 નું નીકાળીએ, 5 નું નીકાળીએ, એ કેવી થાય? અસમ્ય સંખ્યાઓ। મતલબ સમ્ય અને અસમ્ય સંખ્યાઓ મળે। સમ્ય અને અસમ્યને ભેગી કરીએ તો કઈ મળે? વાસ્તવિક સંખ્યા। હવે આ એક જરૂરી માહિતી કે વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોય, મતલબ કોઈ પણ વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય। મતલબ દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ। બરાબર। હવે આની અંદર એવું કીધું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે। હવે જો આ સંખ્યા રેખા, બરાબર, એનું દરેક બિંદુ, મતલબ હું અહીં 1 લઉં, અહીં 0 લઉં, અહીં -1, 2, 3, બરાબર। હું એમ કહું કે અહીં 1.41, 42, 43 એવું લઉં, બરાબર। તો આ ઓબ્વિયસલી બધાને ખબર છે કે વર્ગમૂળમાં 2 છે, મતલબ વાસ્તવિક પ્રાકૃતિક સંખ્યા 2 નું વર્ગમૂળ છે। બરાબર। પણ જો હું અહીં એવું લઉં કે 1.5 લઉં, બરાબર, તો 1.5 કોનું વર્ગમૂળ છે? 225, મતલબ વર્ગમૂળમાં 2.25 નું। બરાબર। વર્ગમૂળમાં 2.25 એની કહેવાય 1.5। હવે સંખ્યા રેખા પર મેં એક એવું બિંદુ લીધું કે 1.5 એ 2.25 નું વર્ગમૂળ છે। ક્લિયર? હવે તમને ના ખબર પડે તો કેલ્ક્યુલેટરમાં પણ તમે વર્ગમૂળ કાઢી શકો છો, જવાબ આ જ મળશે। બરાબર। હવે 2.25 એ પ્રાકૃતિક સંખ્યા છે? ના, અપૂર્ણાંક તો કહેતી હોય, પ્રાકૃતિક સંખ્યા નથી। મતલબ અમુક બિંદુઓ માટે
કોઈક પ્રાકૃતિક સંખ્યા માટેનું વર્ગમૂળ છે, પણ શું દરેક બિંદુ માટે એવું થાય? ના, એક એક્સેપ્શન, એક અપવાદ કાઢ્યો મેં કે 1.5 સંખ્યા લીધી એ 2.25 નું વર્ગમૂળ છે, પણ 2.25 તો પ્રાકૃતિક સંખ્યા નથી, તો આ વિધાન સત્ય કહેવાય? ન કહેવાય. આપણે ખોટો પાડવું હોય તો આપણે કોઈ પણ એક અપવાદ કાઢી દેવાનો, વિધાન ખોટો પડી જાય. બરાબર? તો આના જવાબમાં લખીશું વિધાન અસત્ય છે. અસત્ય છે. કારણ? કોઈ પૂછે કારણ કેમ, તો કારણ લખવું. કારણ શું? કે સંખ્યા રેખા પરનું એક બિંદુ 1.5 છે, જે વર્ગમૂળમાં 2.25 છે. બરાબર? જે વર્ગમૂળમાં 2.25 છે, પરંતુ 2.25 એ પ્રાકૃતિક સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા નથી. ક્લિયર? આ હંમેશા તમારે ધ્યાનમાં રાખવું કે તમે વિધાન કઈ રીતના વાંચો છો એના ઉપર બધું નિર્ભર કરે છે. જો કે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ વાંચે કે દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળમાં એમ છે. હા, તો દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ તો સંખ્યા રેખા પર હોય તો સાચું કરી નાખે, પણ ના, વિધાન થોડુંક અટપટું છે. શું કહેવા માંગે કે દરેક બિંદુ એ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળમાં એમ પ્રકારનું છે. દરેક પ્રાકૃતિક સંખ્યાનું કંઈક સીમિતમાં હશે, વચ્ચેનો ભાગ ક્યાં ગયો? બરાબર? તો એના માટે આ થોડુંક વિચારવું. વિધાન તમને એક વખતમાં ખબર તો પડી જ જાય, પણ એક વખત ફરીથી વાંચવાનો આગ્રહ રાખવો, જેથી કરીને તમારા મગજમાં જો કોઈ ચૂક રહી ગઈ હોય તો એ ચૂક પણ તમારે સોલ્વ થઈ જાય. ચલો, વિધાન નંબર 3. વિધાન 3 એવું છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. બરાબર? દરેક વાસ્તવિક સંખ્યા આપણે ફરીથી એનું જુઓ, આ સમય સંખ્યા, આ અસમય સંખ્યા. સમય અને અસમય મેં ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે બંને ભારત અને પાકિસ્તાન જેવા છે, અલગ અલગ, એકબીજામાં ક્યાંય મિશ્ર નથી થતા. બરાબર? હવે આ બંને અલગ અલગ છે, આ બંને ભેગા કરીએ તો વાસ્તવિક સંખ્યા મળે. હવે જો કે અસમય સંખ્યા એ તો વાસ્તવિક છે. હવે બધી જ વાસ્તવિક સંખ્યા એ અસમય કહેવાય? ના, આ સમય સંખ્યા ઊભી થશે. અમે ક્યાં અસમય? તો અમને કેમ ગણી રહ્યા? તો મતલબ દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા થાય નહીં, કારણ કે સમય સંખ્યાઓ અસમય નથી. બરાબર? કે સમય સંખ્યાઓ એ ક્યારે પણ અસમય હોય, પણ અસમય હોય નહીં. તેથી આ વિધાન અસત્ય છે. ક્લિયર? તો આ તમારો પહેલો દાખલો. આ દાખલામાં આ બે પ્રશ્નો 2 વખત તમારે જોઈ લેવા, વાંચી લેવા અને લખી લેવા. પ્રેક્ટિસ માટે એવો કોઈ ફોર્સ નથી. જો તમને એક વખતમાં પણ કમ્પ્લીટ યાદ રહી જાય તો કંઈ વાંધો નહીં, પણ તમારે આ બંને પ્રશ્નો એક વખતના ફરીથી જોઈ લેવા, પ્રેક્ટિસ કરતું રહેવું કે વિધાન કઈ રીતના સમજવું. બરાબર? બીજો દાખલો.
આઈ હોપ તમે લખી લીધું હશે. આનો બીજો દાખલો પ્રશ્ન છે કે શું દરેક સંખ્યાનું વર્ગમૂળ, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ એ અસમય સંખ્યા છે? પ્રશ્ન. જો ના, તો એવી કોઈ સંખ્યા બતાવો કે જેનું વર્ગમૂળ અસમય ના હોય. બરાબર? તો આ વિધાન તો પહેલો તો કહી દઈએ કે આ વિધાન ખોટું છે. દરેક ધન પૂર્ણાંક, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ ક્યારે નહીં હોય ખરી, પણ દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા ના હોય. તો જુઓ, વાંચતી વખતે પણ એ રીતના વાંચવું કે તમને ખબર પડે. આની અંદર કયા શબ્દ ઉપર વજન દેવાનું હોય? તો દરેક શબ્દ ઉપર. દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા ન હોય, કોઈકનું હોય. હવે ધારો કે આપણે સંખ્યા લઈએ 1, આનું વર્ગમૂળ કેટલું થાય? 1. બોલો, આ સંખ્યા તમને કેવી લાગે? સમમેય. આ કેવી? સમમેય. લો, આપણે ઉદાહરણ જોઈતું તો એ તો શરૂઆતમાં જ. પછી વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળ, હા, આનું વર્ગમૂળ આપણે થોડુંક અટપટું હોય તો આ અસમય. કેલ્ક્યુલેટરમાં જોજો, તમને એનો અંત નહીં મળે. બરાબર? વર્ગમૂળમાં 3, બોલો, આનું 1.73 આગળ વધતો જાય તો આ. પછી 4, બોલો, 4 નું વર્ગમૂળ કેટલો થાય? 2 અથવા -2, પણ આપણે 2 લખીએ. ચલો, 2 કેવી સંખ્યા? ઓબ્વિયસલી સમમેય. ચાલો, હવે આપણે ધન પૂર્ણાંક એમને એમ લેતા જઈએ તો 9 વર્ગમૂળ 3 નીકળશે, પછી 16 વર્ગમૂળ 4 નીકળશે. એટલે જો દરેક ધન પૂર્ણાંક માટે વર્ગમૂળ શું અસમય જ મળે? ના, અમુક જગ્યાએ સમય પણ મળે. તો આપણે જે સંખ્યાઓ એની માંગી હતી, તો એ 2 સંખ્યાઓ આવી ગઈ કે કોઈક સંખ્યા બતાવો જેનું વર્ગમૂળ સમય થતું હોય, તો આ 2 લાવી 1 ની જગ્યાએ. બરાબર? તમારે 2 માંથી કોઈ પણ લખી દેવાય. ઓકે, તો આ તમારો બીજો પ્રશ્ન લખી લો. લખી દીધું. હવે ત્રીજો પ્રશ્ન કે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય? ત્રીજો પ્રશ્ન કે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય? આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આજ પતાયું હતું વર્ગમૂળ કુંતલ દોરવાનું. તો સૌ પ્રથમ શું કરવાનું? સંખ્યા રેખા દોરવાની. બરાબર? થોડીક આ વખતે લાંબી દોરશું, કારણ કે આ વખતે વર્ગમૂળમાં 5 છે, થોડોક લાંબુ થશે. બરાબર? હવે શું કરવાનું? તો કે કાટખૂણે પેલા વચ્ચે તો આપણે 0 મૂકી દેવાનું. આ સંખ્યા રેખા છે. પહેલું આપણે લેવાનું કોઈ પણ માપ 1. આપણે એટલું લઈએ 1 માપ. બરાબર? આ 1 ગણ્યો. બરાબર? હવે આને કાટખૂણે આપણે 1 ગણવાનો, મતલબ અહીં કાટખૂણો આનું માપ પણ 1 રાખવાનું છે. તો આ 1. બરાબર? પાછું શું કરવાનું? આ બિંદુને કહેવાનું A, આ બિંદુને કહેવાનું C, અરે B. પછી ABCD માં જ ચાલવાનું, કેપિટલ અક્ષરમાં જ બિંદુ દર્શાવવાનું, અને આ કહેવાનું C. બરાબર?
હવે આ માપ 1 છે, આ 1 છે તો આ ઓબ્વિયસલી તમારે વર્ગમૂળમાં 2 જ થશે, બરાબર, પાયથાગોરસ પ્રમાણે. ફરીથી ભાલો ક્યાં રાખવાનો? આપણે 0 ઉપર. આ પોઈન્ટ ક્યાં રાખવાનું? C ઉપર, બરાબર, અને C થી આપણે દોરવાનું ચાપ. અને અહીં જે બિંદુ આવ્યો એ બિંદુને આપણે કહીશું D. આ બિંદુ છે વર્ગમૂળમાં 2, બરાબર. હવે વર્ગમૂળમાં 3 દોરવું આપણે, 2 પછી આપણે 5 સુધી પહોંચવાનું, તો 3 પહોંચશું. ઓકે, તો 3 માટે પણ ફરીથી 1 ના માપનો જ અહીં કાટખૂણો બનાવીને મૂકી દેવાનું, બરાબર. સેમ ટુ સેમ રીત તમારે બદલાવતી જવાની છે. ઓકે, આપણે D થી અહીં આવશે બિંદુ E, આ જોડી દેવાનું. ફરીથી આનો ચાપ, બરાબર, ફરીથી આનો ચાપ લઈશું. જિગ્નેશ પોઝ કરજો સર. આપણે આનો ચાપ તમે લઈ લ્યો. આનો ચાપ અહીંથી આ, તો આ થશે આપણે વર્ગમૂળમાં 3. આ થશે વર્ગમૂળમાં 3. બિંદુ કહી દીધું E પછી F, બરાબર. આ વર્ગમૂળમાં 3. આપણે ફરીથી એનું એ જ માપ. ઓકે, આ ફરીથી જોડી દઈએ, જોતા રહેજો. 3 પછી શું આવશે? વર્ગમૂળમાં 4, તો આ થશે વર્ગમૂળમાં 4, બરાબર, વર્ગમૂળમાં 4. ઓકે, તો ફરીથી 4 પછી હવે આપણે સહેજ જ રહ્યો 5. ઓકે, સહેજ જ રહ્યો 5. આ ફરીથી જોડી દઈએ, બરાબર. ફરીથી બિંદુ A ઉપર આ, ફરીથી અહીંયા, અને આ જે બિંદુ આવ્યો એ આપણું થઈ જાય વર્ગમૂળમાં 5. F પછી આ G અને આ H, આ બિંદુ H એ વર્ગમૂળમાં 5. આ તમારે રફમાં ફરીથી દોરી દેવાનું અને ચોપડામાં પણ દોરી લેવાનું, બરાબર. તો હવે આની અંદર આપણે મુદ્દા પણ લખવા પડે, બરાબર. તો મુદ્દામાં સૌપ્રથમ સંખ્યા રેખા દોરવી, દોરી, બરાબર. પછી શું કર્યું કે બિંદુ A થી બિંદુ A પર 0 અને બિંદુ B પર 1 દર્શાવ્યા. હવે આ AB નું જેટલું માપ હતું એટલો જ રેખાખંડ BC, AB બરાબર રેખાખંડ BC ના માપનો રેખાખંડ આપણે સંખ્યા રેખાને માપનો રેખાખંડ BC સંખ્યા રેખાને કાટખૂણે દોર્યો, બરાબર. પછી જે A અને C નું માપ હતું તો AC માપનો ચાપ આપણે સંખ્યા રેખા પર લાયા, બરાબર. AC માપનો ચાપ દોર્યો અને સંખ્યા રેખા પર
પર તે ચાપ બિંદુ કયા બિંદુએ છેદ્યો? ડી પર છેદે. બરાબર? બિંદુ ડી પર માપ વર્ગમૂળમાં 2 આવે. બરાબર? વર્ગમૂળમાં 2 આવ્યો તો વર્ગમૂળમાં 3 માટે મતલબ આપણે કેટલું થાય? ડી અને ઈ. તો ડીઈ બરાબર 1 એકમ થાય. બધું આપણે જુઓ આ 1 એકમનું જ લીધું છે. ડીઈ બરાબર 1 એકમ થાય તેવો રેખાખંડ ડીઈ એ સંખ્યા રેખાને કાટખૂણે દોર્યો. બરાબર? હવે આપણે એ માપનો ચાપ સંખ્યા રેખા પર બિંદુ એફ આગળ છેદે. તો બિંદુ એફ આગળ માપ વર્ગમૂળમાં 3 એકમ મળે. બરાબર? તો તે જ પ્રમાણે આપણે વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 5 અને આગળ સુધી પણ લઈ શકાય. તો તે જ પ્રમાણે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3 તો આવી ગયા, 4 અને વર્ગમૂળમાં 5 સુધી દોરાય. બરાબર? તો આ મુદ્દા છે. તમે 1.2 માં આ તમારો લાસ્ટ દાખલો. હવે આપણે આગળનો ટોપિક દશાંશ અભિવ્યક્તિ આપણે આવતા લેક્ચરમાં લઈશું. તે સુધી આપ 1.2 સ્વાધ્યાયની મહાવરો કરતા રહેજો. નમસ્કાર.